નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણે મળ્યા છીએ. આજે આપણે ફરી એકવાર ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એના એક નવા યુનિટનો અભ્યાસ કરવાનો છે. ધોરણ 11 અર્થશાસ્ત્રના નવા એક યુનિટનો અભ્યાસ કરવાનો છે, યુનિટ નંબર 6. 5 યુનિટ આપણે પૂરા કર્યા. આમ જોઈએ તો પ્રથમ પરીક્ષામાં 6 યુનિટ સુધી પૂછી શકાય. એટલે આમ ગણીએ તો આપણું આ પ્રથમ સત્રનું છેલ્લું યુનિટ હશે, યુનિટ નંબર 6 અર્થશાસ્ત્ર માટે. એટલે 50% કોર્સ આપણે પૂરો થઈ ગયો ગણાય. તો એ જોઈએ આપણે. યુનિટ નંબર 6 ધોરણ 11 અર્થશાસ્ત્ર, બજાર. યુનિટ નંબર 6નું નામ છે બજાર. અંગ્રેજીમાં આપણે કહી શકીએ માર્કેટ. માર્કેટ ઉપરથી ઘણીવાર માર્કેટિંગ શબ્દ એ આવે. તો આ યુનિટ નંબર 6નો આપણે અભ્યાસ કરીએ તો સૌ પ્રથમ એની પ્રસ્તાવનાને આપેલી છે, જોવાનો પ્રયત્ન કરીએ આપણે. પ્રસ્તાવના જોઈએ તો સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય તેને આપણે બજાર કહી શકીએ. એક માર્કમાં જો સામાન્ય અર્થ બજારનો આપવો હોય તો સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ થાય તેને આપણે બજાર કહી શકીએ, કેમ કે બજારમાંથી વસ્તુઓનું અને સેવાઓનું ખરીદ વેચાણ થતું હોય પૈસા આપીને. આમ લેવડ દેવડ થતી હોય, વિનિમય થતો હોય. આપણો બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત હોય છે. કોઈ સંકુચિત અર્થમાં બજારને લઈ શકાય નહીં. ત્યારબાદ બજારનો અર્થ જોઈએ તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારના એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર એમ કહી શકાય. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર કહી શકાય. પ્રોફેસર સેમ્યુઅલ્સનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનારા અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે તેને આપણે બજાર કહી શકીએ. હવે આપણે બજારના ઘટકો જે છે, બજારના ઘટકો અથવા લક્ષણો તો એ જોવાનો પ્રયત્ન કરીએ. તો માર્કેટ કેરેક્ટરિસ્ટ ઓફ અ માર્કેટ, બજારના ઘટકો કે બજારના લક્ષણો. વાસ્તવમાં બજાર વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. જે પૈકી અગત્યના લક્ષણો અથવા ઘટકો એને આપણે નીચે મુજબ દર્શાવી શકાય. પહેલું છે ખરીદનારાઓ અને વેચનારાઓ. બજારમાં કેવી રીતની પરિસ્થિતિ હશે તો કે મુખ્ય જોઈએ બજારમાં તો 2 પક્ષકારો હશે. પહેલો પક્ષકાર હશે એ ખરીદનાર હશે, બીજો પક્ષકાર હશે એ વેચનાર હશે. આમ બજારમાં 2 પક્ષકારો જોવા મળશે. એક છે એ ખરીદનાર હશે અને બીજા જે છે એ વેચનાર હશે. આમ બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. અહીં વેચનારાઓ પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારાઓ વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. વસ્તુઓ કે સેવાઓ એટલે બજારમાં કેવું હોય તો મુખ્ય 2 પક્ષકારો હોય છે, એક ખરીદનારા અને એક વેચનારા. પોતાને પોસાય તેવા ભાવમાં પોતાને સંતોષ થાય એવી રીતના વસ્તુનું ખરીદ વેચાણ કરે છે.
ત્યારબાદ જોઈએ તો વસ્તુઓ અને સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશ્રયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગથી, એટલે કે એ વાપરે એ વસ્તુ, ઉપભોગનો અર્થ થાય વસ્તુ, કર્મચારી, એટલે કોઈ ગ્રાહક છે એ વસ્તુ ખરીદીને વાપરે તેને ઉપભોગ કર્યું કહેવાય. આવા ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો સંપર્ક. તો કેવી કેવી રીતના સંપર્ક સાધી શકાય? તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ હોય છે. પ્રત્યક્ષનો અર્થ થાય સીધો, અથવા પરોક્ષ રીતે એ સંપર્કમાં આવે છે. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે અથવા તેઓ નીચેની રીતે સંપર્ક કરે તો એકબીજાનો સંપર્ક કરી શકે. પહેલું છે ટેલી શોપિંગ. ટેલી શોપિંગનો અર્થ થાય ટેલિફોન દ્વારા, ફોન દ્વારા, જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદના ઓર્ડરનો આદેશ આપે છે. એને આપણે ટેલી શોપિંગ તરીકે ઓળખી શકીએ. પછી છે ઓનલાઈન શોપિંગ, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈને, દાખલા તરીકે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, આ બધી જે વેબસાઇટો છે એ બધા ઉપર જઈને જે ખરીદી કરવામાં આવે એને ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખવામાં આવે. આમ એની ઉપર જોઈને વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર અથવા આદેશ અપાય છે. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે એમ કહી શકાય. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો નક્કી થાય છે. અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે એમ કહી શકાય. બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવી આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદ સંદર્ભના યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય એમ આપણે કહી શકીએ. ત્યારબાદ બજારનું વર્ગીકરણ જોઈએ. આ યુનિટનો એક અગત્યનો પ્રશ્ન કે બજારનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુનું સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે 3 પ્રકારો, સ્થાન આધારિત બજાર કોને કહેવાય, જથ્થા આધારિત બજાર કોને કહેવાય, હરીફાઈ આધારિત બજાર કોને કહેવાય, આ 3ની મુખ્ય સમજૂતી મેળવવાની છે. તો પહેલું છે સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે. આ વિભાગીકરણ નીચે મુજબ હોય છે એમ દર્શાવી શકાય. સ્થાન આધારિત બજારમાં પહેલું છે સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તેવા બજારને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. 1 માર્કનો પ્રશ્ન, સ્થાનિક બજાર એટલે શું?
સામાન્ય રીતે જે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય એવી જ જગ્યાએ એનું વેચાણ કરવામાં આવે તો તેવા બજારને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે. 1 માર્કનો પ્રશ્ન છે. સ્થાનિક બજાર કોઈ એક સમયે ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર તો ફિક્સ જે જગ્યા હોય ત્યાં વેચાતા હોય તેને ત્યાં જ બનતા હોય, એ કાંઈ બહારથી એક્સપોર્ટ કરવા પડતા કે ઇમ્પોર્ટ કરવા પડે નહીં, તેને સ્થાનિક બજાર તરીકે ઓળખી શકાય. 1 માર્કનો પ્રશ્ન છે. ત્યારબાદ જોઈએ તો પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. એનો અર્થ એમ થાય કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજારો છે. દાખલા તરીકે સુરતની ધારી પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે એને પ્રાદેશિક અથવા પ્રદેશ પ્રમાણ, દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતમાં ગુજરાતી પુસ્તકોનું પ્રમાણ એ વધુ વેચાતું હોય. સુરતની આપણને ખ્યાલ છે કે ધારી વખણાય, એમ શિહોર હોય તો આપણે પેંડા તરીકે ઓળખાય, ભાવનગર છે તો ભાવનગરના ગાંઠિયા વખણાય. તો આ બધું પ્રાદેશિક બજાર તરીકે ઓળખવામાં આવે. એને આપણે પ્રદેશ એક ચોક્કસ પ્રદેશનો વિસ્તાર હોય એના પ્રમાણે એનું વેચાણ થતું હોય છે. ત્યારબાદ જોઈએ તો રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલા હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથાઓ એ રાષ્ટ્ર લેવલે હોય, કોઈ એક ચોક્કસ મર્યાદિત પ્રદેશ પ્રમાણે ન હોય. ફરી એકવાર જોઈએ, રાષ્ટ્રીય બજાર કોને કહેવાય? જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. આ બજાર રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ હોય છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર, હિન્દી ભાષાની નવલકથા વગેરે. ત્યારબાદ જોઈએ તો આંતરરાષ્ટ્રીય બજાર, જેને ઇન્ટરનેશનલ માર્કેટ તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે. તો આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવામાં આવે. ફરી એકવાર 1 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર તરીકે પણ ઓળખવામાં આવે. આ બજાર વિશ્વના વિવિધ દેશોમાં બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો, મોબાઈલ છે એ ઇન્ટરનેશનલ કક્ષાએ વેચાતા હોય છે. આમ બજારનું વર્ગીકરણ ભૌગોલિક રીતે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડોને, ફ્રીજ, કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે અને તે જ વસ્તુ રાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે. કેમ કે આપણને ખ્યાલ છે કે અમૂલ દૂધ છે, આપણે ખબર છે કે દૂધ લાંબો સમય છે એ સાચવી ન શકાય, પણ હવે એવા પ્રકારના કોલ્ડ સ્ટોરેજ આવે, એટલા -ડિગ્રીમાં એને સાચવવામાં આવે. બીજું કે વાહન વ્યવહાર એટલો ઝડપી બન્યો છે કે હજારો કિલોમીટર સુધી એ દૂધ પહોંચાડી શકાય અને સાચવી શકાય. તો આમ ઘણીવાર અમુક વસ્તુઓ છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક, પ્રાદેશિક અને રાષ્ટ્રીય બજાર પણ હોઈ શકે. જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે 2 પ્રકારના બજારોનો સમાવેશ થાય છે, જેમ કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. યાદ રાખજો, જથ્થાબંધ આધારિત બજારના કેટલા પ્રકાર છે, કયા કયા? તો જથ્થાબંધ આધારિત બજારના 2 પ્રકારો છે. એક છે છૂટક બજાર અને બીજું છે એ જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજારમાં કોનો સમાવેશ થાય? તો કે જથ્થાબંધ આપણે જોયું દેશે હોલસેલની, જેને અંગ્રેજીમાં હોલસેલ કહેવાય, હોલસેલ માર્કેટ આપણે એમ કહીએ કે ભાઈ સસ્તા ભાવે
મળે. ફેર એટલો હોય કે એમાં વધુ ક્વોન્ટિટીમાં આપણે જથ્થામાં માલ લેવો પડે. જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજાર એક એવું બજાર છે જેમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. આમ આ બજારમાં છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ ખરીદનાર બને છે અને આમ જથ્થાબંધ બજારનો વેપારી ઉત્પાદક ગામ વચ્ચેની એક મહત્ત્વની કડી બને છે. ઉદાહરણ તરીકે જથ્થાબંધ બજારનું અનાજનું બજાર, આવી રીતના એને હોલસેલ વેપાર. બીજું ઘણું બધું ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પણ હોલસેલ બજાર આવે. બીજું જે છે એ છે છૂટક બજાર. છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્ત્વની કડી બની ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડે છે. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ બજારમાંથી વસ્તુઓની મોટા જથ્થામાં ખરીદી કરી નાના નાના જથ્થામાં ગ્રાહક વર્ગને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ વેચાણ કરે છે અને ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે એમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો હરીફાઈ આધારિત બજાર. સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્યતા ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો જેવા પ્રકારો ધરાવે છે. હરીફાઈના આધારે બજારના પ્રકારો બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલું છે પૂર્ણ હરીફાઈ અને બીજું છે અપૂર્ણ હરીફાઈ, જેની ચર્ચા આપણે કરવાની છે. એક વર્ગીકરણ દ્વારા આપેલું છે, તમે જુઓ, આપણને એક ચાર્ટ આપેલો છે. બજારનું વર્ગીકરણ મુખ્ય બે રીતે થયું છે. પ્રથમ છે પૂર્ણ હરીફાઈ, બીજું છે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈના ત્રણ પ્રકારો છે: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. આ ચાર્ટ છે બજારોના વર્ગીકરણનો. આપ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. ચાર્ટમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય. દાખલા તરીકે બજારનું વર્ગીકરણ કેટલી રીતે થઈ શકે? બજારનું વર્ગીકરણ મુખ્ય બે રીતે થઈ શકે: પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈ ત્રણ રીતે વર્ગીકરણ થઈ શકે: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. આવી રીતના ત્રણ રીતે થઈ શકે. હવે આપણે પૂર્ણ હરીફાઈ એ સમજવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈના લક્ષણો ભાગ્યે જ જોવા મળે, કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એક સાથે ભાગ્યે જ સંતોષાય છે. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ અગત્યનો ગણવામાં આવે છે, કારણ કે આ અભ્યાસને આધારે બજારની મોટા ભાગની લાક્ષણિકતાઓ કે શરતોથી પેઢીની વર્તુળકને સમજી શકાય છે. તદુપરાંત તે ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારાવાળા બજારને સમજવા માટે ખૂબ જરૂરી છે. અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. એમાં પહેલી છે શ્રીમતી જોન રોબિન્સનના મતે, પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, આ બધું કોને કહેવાય? અગાઉના જ્યારે બજાર અને પુરવઠાનો યુનિટ હતું એમાં આપણે એની ચર્ચા કરી હતી. તો શ્રીમતી જોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રોફેસર લેક્ટવિચના મતે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે
ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે એમ કહી શકાય. પૂર્ણ હરીફાઈના લક્ષણો. પૂર્ણ હરીફાઈના લક્ષણો કેવા હોય? આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે જ્યાં પૂર્ણ હરીફાઈ હોય ત્યાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે, તો એની આપણે ચર્ચા કરીએ અને ત્યારબાદ આપણે ઇજારો જોઈશું. તો પહેલાં આપણે એક ટોપિક પૂર્ણ હરીફાઈના લક્ષણો એ જોઈ લઈએ. પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં જોઈએ તો પ્રથમ જ લક્ષણ અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ હોય તો જ એને પૂર્ણ હરીફાઈ કહી શકાય. એક જ પ્રકારની વસ્તુ વેચવાવાળા ઘણા બધા હોય અને એટલા જ માટે એને પૂર્ણ હરીફાઈ કહેવાય. કોઈ એક વ્યક્તિ જે વેપારી છે એ ભાવ વધુ કહેશે તો બીજો વ્યક્તિ છે તરત એને લઈ લેશે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારની અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાઓ છે. એટલે કે આ બજારમાં ખરીદનારા અને વેચનારા અગણિત હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારાઓ પૈકીનો કોઈ એક વેચનાર બજારના પુરવઠાનો ખૂબ નાનો અંશ વેચે છે, જેથી તે આખા બજારના પુરવઠા પર કાબૂ ધરાવી શકતો નથી. તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. દાખલા તરીકે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે, તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર કોઈ અસર પડતી નથી. જેમ તહેવારોમાં ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશના કુલ પ્રમાણ ઉપર કોઈ અસર પાડી શકતો નથી. એક બહુ સરસ ઉદાહરણ છે. આપણે સિરીઝ હારમાળા એટલે એક સિરીઝ હોય, એમાંની એક બલ્બ નાનો બંધ પડે તોય એ બીજા જે બલ્બો છે એને ઝાંખા પાડી શકે નહીં. આમ વેચનાર આ બજારનો ખૂબ નાનકડો ભાગ હોય, તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફારો દ્વારા અસર પાડી શકતા નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે વેચનાર બજારમાં માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર તરીકે બની જાય છે. તો પ્રાઇસ ટેકરની પરિસ્થિતિ ક્યારે હોય? તો કે જ્યારે પૂર્ણ હરીફાઈ હોય ત્યારે હોય છે. સમાન ગુણી વસ્તુઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓનો રંગ, રૂપ, કદ, આકાર, સ્વાદ, વજન, ગુણવત્તા વગેરે જેવી બાબતો એક સરખી હોય. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુઓ તરીકે પણ ઓળખી શકાય. અને આ જ કારણરૂપ આ બજારના તમામ વસ્તુઓ એકબીજાથી સંપૂર્ણ અવેજી હોય છે. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. જ્યારે ખરીદનારાઓ સમાન ગુણી વસ્તુઓ હોવાને લીધે તેમાં સામ્યતા જોતા જુદી જુદી કિંમત ચૂકવતા તૈયાર થાય છે. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત સરખી જોવા મળે છે એમ કહી શકાય. પેઢીઓની મુક્ત અવરજવર. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ત્રીજું મહત્ત્વનું લક્ષણ પેઢીઓની મુક્ત અવરજવર છે. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાની આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય અથવા બંધ કરે. આમ આ બજારમાં હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જ જોવા મળે
એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશે છે અને ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય. આમ ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચી જાય જ્યારે પેઢીઓને આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગોનો પ્રવેશ બંધ કરે છે. તેથી જ તેવી રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તે ઉદ્યોગ છોડી જાય છે. બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો કે વેપારીઓ કઈ રીતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. આથી આવા સમાનગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. તેથી જ આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે, જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત પ્રવર્તે છે, જેના કારણે આ બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે એમ કહી શકાય. ઉત્પાદનના સાધનોથી સંપૂર્ણ ગતિશીલ જોવા મળે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો છે, યાદ રાખજો. પૂર્ણ અથવા કોઈ પણ ઉત્પાદનના 4 સાધનોની ચર્ચા આપણે અગાઉ પણ કરી હતી. 4 સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક એ સંપૂર્ણ ગતિશીલ હોય છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દૃષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એક સરખી હોય છે, કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે અને વારંવાર સ્થળાંતરને ટાળવા પેઢીઓ એક સમાન વળતર આપવાની ફરજ પાડે છે એમ કહી શકાય. અને છેલ્લું લક્ષણ જોઈએ એનું તો વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. તેથી વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગેરહાજરી આ બજારનું એક મહત્ત્વનું લક્ષણ છે એમ કહી શકાય. આવી રીતના આજના વિડીયો લેક્ચરમાં નવા યુનિટમાં આપણે બજારમાં એની પ્રસ્તાવના જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ બજારનો અર્થ, બજારના ઘટકો અથવા લક્ષણો, એમાં ખરીદનાર અને વેચનારા, વસ્તુઓ કે સેવાઓ, સંપર્કમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ દ્વારા ખરીદી કરી શકાય, કિંમત, બજારની સ્થિતિ અંગેની જાણકારી, બજારનું વર્ગીકરણ, સ્થાન આધારિત બજાર, સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર એની ચર્ચા કરી. જથ્થા આધારિત બજાર, છૂટક બજાર, જથ્થાબંધ બજાર, હરીફાઈના આધારિત બજારનું વર્ગીકરણમાં પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈના 3 પ્રકારોમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો એ જોયું. પૂર્ણ હરીફાઈ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ અને પૂર્ણ હરીફાઈના લક્ષણોમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ. ત્યારબાદ સમાન ગુણી વસ્તુઓ એની ચર્ચા કરી. પેઢીઓની મુક્ત અવરજવર હોય છે, પેઢી ગમે ત્યારે આવી શકે અને ગમે ત્યારે એકમ છોડી શકે,
ત્યારબાદ બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, ઉત્પાદનના સાધનો છે એ સંપૂર્ણ રીતે ગતિશીલ હોય અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ જોવા મળે. આવી રીતની આપણે ચર્ચા આજના વિડીયો લેક્ચરમાં બજારમાં કરી. હવે પછીનો જ્યારે વિડીયો લેક્ચર આવશે ત્યારે આપણે ઇજારા વિશે મોનોપોલી વિશે માહિતી આપણે મેળવશું. અત્યાર સુધી એટલા પ્રશ્નો રાખી. આ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ વ્યવસ્થિત રીતે થોડુંક ધ્યાન આપીને બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાકા કરી લેજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ઇજારા વિશે માહિતી મેળવશું.